નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડર્ડ 6 યુનિટ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 ઇન ફ્યુચર એમાં આપણે ઓફલાઈન એજ્યુકેશનમાં અહીંયા સુધી એક્ટિવિટી 2 સુધી જોઈ ગયા હતા. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2માં સેક્શન બી. એ જે તમને હું પીડીએફ દ્વારા મોકલીશ. પીડીએફમાં આ સેક્શન બી લખવાનો છે. નોટબુકમાં પોતાની દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં સેક્શન બી લખવાનો છે. સેક્શન સી લખવાનો નથી, સેક્શન બી લખવાનો છે. પછી સેક્શન ઈ લખવાનો છે, જેની હું પીડીએફ મોકલીશ. સેક્શન એફ લખવાનો છે. એના પછી હવે આપણે જોઈએ એક્ટિવિટી 3 આઈ વિલ બીકમ. બીકમ એટલે કે બનીશ. આઈ એટલે કે હું, વિલ બીકમ એટલે કે બનીશ. આઈ એટલે હું, વિલ બીકમ હું બનીશ. અહીંયા ત્રણ જણા આપેલા છે, 3 વિદ્યાર્થીઓ આપેલા છે. એ પોતાને શું બનવું છે એના વિશે આમાં વાત કરેલી છે. તો જોઈએ આગળ. There was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essays. Essay એટલે કે there was an essay writing competition at Bagpur Primary School. એટલે કે જે બાગપુર પ્રાથમિક શાળા હતી, બાગપુરમાં જે પ્રાથમિક શાળા હતી એમાં નિબંધ લેખાની એસે એટલે કે નિબંધ, રાઇટિંગ એટલે કે લેખન, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક એટલે કે જે ટાઇટલ, જે મથાળું હોય એ. ધ ટોપિક હતો એટલે કે વિષય હતો. આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસે એટલે કે અહીંયા બીજા 3 વિષયો પણ આપેલા છે, સારા 3 વિષયો પણ આપેલા છે. હવે અહીંયા આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ એની વાત કરેલી છે. આમાં 3 જણા છે, એક તો સિદ્ધાર્થ છે, બીજું ઈવા છે અને ત્રીજી નીતિન છે. એ 3 પોતાને શું બનવું છે શેના વિશે વાત કરી લે છે એમાં બધું બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ આગળ. સિદ્ધાર્થ એનું નામ છે. વ્રોટ એટલે કે લખવું, એણે જે લખવું હોય, જે લખેલું હોય એ. તો સિદ્ધાર્થે લખ્યું છે. તો શું લખ્યું છે જોઈએ આગળ. પહેલાં ઇંગ્લિશ વાંચું છું, પછી એના જોડે ગુજરાતી કરીશ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. I will laugh with my students. I will not shout at them, but will shout with them. I will never insult my students and will not find fault with them. Every student has some special ability. I will play with them and will discover their special abilities. My students will give their opinion in the class. I will not insist on the pin drop silence in the classroom. There will be cheerful voice in my class. I dislike lectures, so I will teach my students through activities. We will do a lot of listening, speaking, and hands-on activities together. We will go out, sing, dance, and have fun together. In short, I will be a friend for all. They all will love me. I will enjoy my life as a teacher. તો આમાં આણે શું વાત કરી છે? સિદ્ધાર્થે લખ્યું છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મને ટીચર બનવું ગમે છે, એટલે કે મારે શિક્ષક બનવાની ઈચ્છા છે. આઈ વિલ લાફ એટલે કે હસવું, હાસ્ય કરવું. લાફ એટલે હસવું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ.
હું મારા જે વિદ્યાર્થીઓ હશે એ મારા વિદ્યાર્થીઓ સાથે હું હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું તેમની તરફ બૂમો બરાડા નહીં પાડું, પણ તેમની સાથે બૂમાબૂમ કરીશ. એટલે કે હું તેમને બૂમો પાડવાની ના નહીં પાડું, પરંતુ હું એમની સાથે પણ વાતો કરીશ, એમના સાથે જ હું બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ. એટલે કે હું મારા વિદ્યાર્થીઓને ક્યારેય અપમાન નહીં કરું. ઇન્સલ્ટ એટલે કે અપમાન નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. એટલે કે હું તેમનામાં કોઈ દિવસ ભૂલો શોધ્યા નહીં કરું. એવરી સ્ટુડન્ટ એટલે કે દરેક વિદ્યાર્થીઓ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. એટલે કે તેમાં દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ શક્તિ એટલે કે પ્રતિભા હોય જ છે. સ્પેશિયલ એબિલિટી એટલે કે આપણામાં જે કાર્ય કરવાની, આપણામાં કોઈ ખાસ જે આમ કંઈ હોય આપણામાં ખાસ, ધારો કે આપણને કોઈને ગૂંથણ કરતાં સારું આવડતું હોય, કાં તો કોઈ પણ કામ આપણને સારું આવડતું હોય, એટલે કે આપણામાં એ સારી એબિલિટી છે. એટલે કે હું ગમે ત્યાં દરેક વિદ્યાર્થીઓમાં એક સારી એબિલિટી તો હોય જ છે. આઈ વિલ પ્લે વિથ ધેમ. એટલે કે હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. એટલે કે હું તેમની સાથે આઈ વિલ પ્લે વિથ ધેમ એટલે કે રમવો, વિથ ધેમ એટલે કે તેમની સાથે, આઈ એટલે કે હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. એટલે કે તેમાં દરેક વિદ્યાર્થીઓમાં જે ખાસિયત હોય કોઈ કામ કરવાની, ખાસ વ્યક્તિ જે હોય, એટલે કે એમનામાં જે ખાસ એબિલિટી હોય એ હું તેમનામાં શોધી દઈશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. એટલે કે મારા વિદ્યાર્થીઓ વર્ગમાં પોતાનો અભિપ્રાય આપશે. ઓપિનિયન એટલે કે અભિપ્રાય, એટલે કે પોતાના વિશે જે કહેવું હોય તે જાતે જ કહેશે. આઈ વિલ નોટ ઇન્સર્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે હું કોઈ દિવસ એવું નહીં કહું કે ક્લાસ શાંત રાખો, ક્લાસમાં કોઈ અવાજ ના થવો જોઈએ. એટલે કે આમ વર્ગમાં ટાંચણી પડે તે પણ અવાજ આવે એવી શાંતિ હું ક્લાસમાં રાખીશ નહીં. એમના જોડે વાતો કરીશ, એમના સાથે બૂમાબૂમ કરીશ, રમીશ, એવું બધું કરીશ, પણ કોઈક દિવસ આમ ક્લાસ શાંત રાખવાનું હું કહીશ નહીં અને ક્લાસ શાંત રાખીશ પણ નહીં. ધેર વિલ બી ચેરફુલ વોઇસ ઇન માય ક્લાસ. એટલે કે મારા વર્ગમાં ખૂબ ખુશાલ અવાજ હશે. એટલે કે બૂમાબૂમો થતી હશે, રમવાનો અવાજ આવતો હશે, વાતો કરવાનો અવાજ આવતો હશે. એમ કોઈ દિવસ ક્લાસ શાંત રાખવામાં આવશે નહીં. આઈ ડિસલાઇક લેક્ચર. એટલે કે આઈ ડિસલાઇક લેક્ચર. ડિસલાઇક એટલે નાપસંદ. લાઇક એટલે પસંદ અને ડિસલાઇક એટલે નાપસંદ. મને લેક્ચર એટલે જે ભાષણબાજી કરતા હોય તે, જે ભાષણ આપતું હોય તે. આઈ ડિસલાઇક લેક્ચર્સ એટલે કે મને ભાષણબાજી ગમતી નથી. આથી આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટી. એટલે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપીશ. એટલે કે મને આમ શિક્ષણબાજી કરવી, ખાલી બોલવું મને ગમતું નથી. એટલે હું આમ પ્રવૃત્તિઓ દ્વારા જે પણ ભણાવવું હોય એ હું પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. એટલે કે થોડો એમાં અવાજ પણ થાય, થોડી પ્રવૃત્તિઓ સાથે તમને બધાને ભણાવવામાં આવે એટલે તમને બધાને મજા આવે. એવી રીતે હું પ્રવૃત્તિઓ સાથે ભણાવીશ. વી વિલ ડુ અ lot of listening, speaking and hands on activity together. એટલે કે અમે બધા સાથે મળીને શ્રવણ અને કથનની અને હાથવગી હોય તેવી પ્રવૃત્તિઓ કરશું. એટલે કે અમે બધા લિસનિંગ એટલે કે શ્રવણ એટલે કે સાંભળવું. સ્પીકિંગ એટલે લિસનિંગ એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું. એન્ડ હેન્ડ ઓન એક્ટિવિટી. હેન્ડ એટલે કે આપણા જે હાથ દ્વારા જે એક્ટિવિટી એટલે કે હાથ દ્વારા જે પ્રવૃત્તિઓ થતી હોય તે હું એમના સાથે કરીશ. વી વિલ ગો આઉટ સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. એટલે કે
અમે બધા સાથે બહાર જઈશું. વી વિલ ગો આઉટ. ગો આઉટ એટલે કે બહાર જઈશું. સિંગ એટલે કે ગીતો ગાવા, સોંગ ગાવા. ડાન્સ એટલે કે નૃત્ય કરવા. એન્ડ હેવ ફન ટુગેધર એટલે કે મજાક મસ્તી. અમે બધા બહુ મજા કરીશું. ફન એટલે મજા કરીશું. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં. આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું બધાનો મિત્ર બનીને, એક શિક્ષક તરીકે નહીં પરંતુ હું બધાનો મિત્ર બનીને રહીશ. દે ઓલ વિલ લવ મી. તે બધા મને પ્રેમ કરશે, તે બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર એટલે કે જે શિક્ષક તરીકે હું મારા જીવનમાં ખૂબ જ આનંદ માણીશ. કોઈ પણ છોકરાને હું મારીશ નહીં. આમ એવું નહીં કહું કે હું ક્લાસમાં આમ પિન ડ્રોપ સાયલેન્ટ એટલે કે એકદમ ટાંચડી પડે એટલો પણ અવાજ ના આવવો જોઈએ, એવો ક્લાસ શાંત રાખો, એવું બધું હું કંઈ જ કહીશ નહીં. ઉપરથી હું એમના સાથે રમીશ, ડાન્સ કરીશ, બહાર ફરવા જઈશ, સ્ટુડન્ટો સાથે મસ્તી કરીશું અને પ્રવૃત્તિઓ દ્વારા હું ભણાવીશ જેથી કરી એમને પણ મજા આવે. હવે જુઓ ઈવા શું કહે છે. ઈવા વ્રોટ એટલે કે એને શું બનવું છે એ આમાં લખ્યું છે. ઈવા વ્રોટ એટલે કે લખવું. લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગયા જાન્યુઆરી મહિનામાં. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. એટલે કે હું ગયા જાન્યુઆરીમાં મારા અંકલ એટલે કે મારા કાકાના ઘરે ગઈ હતી. તે ખંભાત નજીક વડગામમાં આવેલું છે. ખંભાતથી નજીક થોડીક નજીક હશે વડગામ, એ ત્યાં એના કાકા રહેતા હશે, એના કાકાના ઘરે ગઈ. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર એટલે કે બરોડાથી એક જે છોકરા, ગર્લ એન્ડ બોય એટલે કે છોકરા અને છોકરીઓનું ગ્રુપ પણ ત્યાં વડોદરાથી આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was not tide. એટલે કે વડોદરાના જે યુવાન છોકરા છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું જ્યારે દરિયામાં ભરતી ન હતી ત્યારે તેઓ પગપાળા દરમિયાન ખંભાતનો અખાત ઓળંગ્યા હતા. ક્રોસ એટલે કે ઓળંગવું, આપણે જે રસ્તા ક્રોસ કરતા હોઈએ એ. પછી આ છે બે, આને કહેવાય બે એટલે કે ઉપસાગર, જે ઉપસાગર હોય એ. પછી આ ટાઈડ એટલે કે ભરતી, એટલે કે જે ભરતીના દરમિયાન જે ખંભાતનો જે દરિયો ખાલી હોય એટલે કે આપણે ચાલતા. ઓન ફૂટ એટલે કે ચાલતા પણ આપણે જઈ શકીએ છીએ. તો એ લોકો જે ગ્રુપ આવ્યું હતું એ ચાલતા એ લોકો આ બધું ઓળંગતા હતા. દે કમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો એટ નાઇટ. એટલે કે તેઓ રાત્રિ દરમિયાન ફ્લેમિંગો એટલે સુરખાબ, આપણું જે રાષ્ટ્રીય પક્ષી કાં તો પ્રાણી જે ગણાય છે એને ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેમિંગો એટલે કે સુરખાબ, એટલે જે પક્ષીઓ કાં તો જે પક્ષી કાં તો જે પ્રાણી કહેવાતું હશે એ. ફ્લોક્સ એટલે કે જે ટોળું, ફ્લોક્સ એટલે કે શી ફ્લોક્સ એટલે કે ટોળું, કાં તો પ્રાણીઓ કાં તો પક્ષીઓનું જે ટોળું હોય એ રાત્રિ દરમિયાન જોવા બધા આવ્યા હતા. They observed the night sky with a big telescope. એટલે કે observed એટલે કે બધું એની માહિતી લેવી, એના વિશે જાણવું, એના વિશે ધ્યાન રાખવું, એને કહેવાય observed. The night sky with a big telescope એટલે કે જ્યાં રાત્રિ દરમિયાન જો નજારો હતો એ બિગ ટેલિસ્કોપ એટલે કે જે દૂરબીનના કારણે તેઓ બધા દૂરબીનના સહારે બધા એ બધું જોતા હતા. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. એટલે કે આ બધાની દેખરેખ, આ જે ગ્રુપ હતું બોય એન્ડ ગર્લનું, એ ગ્રુપના જે પ્રતિનિધિત્વ હોય, જે કોઈ મેન હોય, આપણે કોઈ પણ ગ્રુપ બનાવ્યું હોય એમાં એકાદ બે જણા મેન હોય જે ઓર્ગેનાઇઝર કરતા હોય, એટલે કે એનું બધું દેખરેખ રાખતા હોય. એમાં કોણ હતું? તો આમાં ધવલભાઈ જે ઓર્ગેનાઇઝર હતા. આઈ ટોક વિથ હિમ. હું એમની સાથે વાતો કરતો હતો કાં તો કરતી હતી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. તે મને આમ જે રસપ્રદ વાતો હોય એ નેચર એટલે કે જે કુદરતની જે
કુદરતની જે વાતો હોય રસપ્રદ એ મને કહેતા હતા. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ એટલે કે હું પણ તેમની જેમ જે મુશ્કેલી ભર્યા જે પ્રવાસો હોય એમની આયોજક થઈશ. આઈ વિલ સ્ટડીડ બર્ડ્સ એટલે કે હું સ્ટડી એટલે કે અભ્યાસ કરું. બર્ડ્સ એટલે કે પક્ષીઓ. બટરફ્લાય એટલે કે પતંગિયા. ઇન્સેક્ટ એટલે કે જે જીવજંતુ હોય એ. એનિમલ એટલે કે પ્રાણીઓ. સોઇલ એન્ડ ટ્રી. સોઇલ એટલે કે જે જમીન હોય એ. ટ્રીઝ એટલે કે વૃક્ષો. હું આ બધાનો અભ્યાસ કરીશ. દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ એટલે કે આ જે બધા છે એ કુદરતના મસ્ત નજારા છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ એટલે કે જોવું એટલે કે હું આકાશ દર્શન કરવાનું પસંદ કરીશ. હું આકાશ દર્શન જોઈશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ એટલે કે ટોક એટલે કે વાતો કરવી. હું મારા ફ્રેન્ડ જોડે વાતો કરીશ અને એક આવું રીતે ગ્રુપ બનાવીશ. એટ ફર્સ્ટ અને પહેલાં સૌથી પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી એટલે કે હું આ બધા જે દ્રશ્યો છે એ હું ગુજરાતમાં જ શોધી કાઢીશ. ધવલભાઈ ટોલ્ડ મી ધવલભાઈ મને કહ્યું. વન્સ યુ કેન કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર એટલે કે સૌથી પહેલાં એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો. યુ વિલ લવ ઇટ મોર પછી તમે તેને વધુ ને વધુ ચાહવા લાગશો. યુ વિલ લવ ઇટ મોર એટલે કે વધુમાં વધુ તેને તમે ચાહવા લાગશો. હી ઓલ્સો સેડ તેઓ કહે છે ધીસ ઇઝ વેરી ગુડ વર્ક આ એક સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની તેનાથી તમે સારા પૈસા કમાવી શકશો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન એટલે કે આ હાલના જે યંગ જનરેશન હોય એટલે કે હાલના જે સ્ટુડન્ટ્સ હોય વિદ્યાર્થીઓ એટલે કે હાલની જે જનરેશન હોય એ આ સારું સેવા કરી રહી છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ એટલે કે તે તમારી જિંદગીને રોમાંચિત બનાવી દેશે. નીચેનો પેરેગ્રાફ ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી મારા સંસ્થાનું નામ એટલે કે ટુગેધર વિથ નેચર મારા સંસ્થાનું નામ હું કુદરતની સંગાતે એવું હશે એટલે કે ટુગેધર એટલે કે સંગાતે વિથ નેચર એટલે કે જે કુદરતની સંગાતે એવું હું મારા સંસ્થાનું નામ રાખીશ. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત લાઇક રતનમહાલ, જંબુઘોડા, દ્વારકા એટલે કે ગુજરાતના જે હું મારા મિત્રો સાથે ગુજરાતના જુદા જુદા સ્થળો જેવા કે જે રતનમહાલ છે, જાંબુઘોડો છે, દ્વારકા વગેરેનો પ્રવાસ આયોજિત કરીશ એટલે કે વગેરે આ બધી જે 3 જગ્યા છે અને બીજી બધી જગ્યા છે એમની જોડે ફ્રેન્ડ સાથે જઈશ એના વિશે જાણીશ સમજીશ. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ એટલે કે મને આશા છે કે તમે બધા મારી સાથે જોડાશો અને તમારી જિંદગીનો છે તમે આનંદ માણશો. નીતિન લખે છે આઈ લવ નેચર હું કુદરતને ચાહું છું. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે મને પ્રદૂષણ મુક્ત જિંદગી પસંદ છે. શું આથી આઈ વિલ બીકમ અ ફાર્મર મને પ્રદૂષણ મુક્ત જિંદગી ગમે છે એટલે હું ફાર્મર એટલે કે ખેડૂત અને ફાર્મર એટલે ખેડૂત અને ફાર્મ એક શબ્દ છે ફાર્મ એટલે કે એને કહેવાય ખેતર. આઈ વિલ બીકમ અ ફાર્મર આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. શું બનીશ તો કે ખેડૂત. હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ એટલે કે
હું મારું જીવન સમયમાં બંધન વિનાનું હશે, એટલે કે કોઈ આમ સમયનું હશે નહીં કે મારે આ જ કામ આ ટાઈમે કરવાનું, એટલે હું ખેડૂત બનીશ. આઈ વિલ એન્જોય ઓલ ધીસ સિઝન, હું દરેક જે ઋતુઓ હોય એ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્થલી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્થલી ડ્રિંક. હેલ્થલી ડ્રિંક એટલે સારું પાણી, હેલ્થી ફૂડ એટલે સારું ખાવાનું, ફ્રેશ એર, એર એટલે કે હવા, એટલે કે મારા કુટુંબના લોકો ખાણીપીણી અને તાજી હવા માણશે. વી વિલ કીપ અ શેડ, શેડ એટલે કે મોટી જગ્યા, ઝૂંપડી, છાપરું, ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોડ્સ, એટલે કે હું કાઉઝ એટલે કે ગાયો, બફેલો એટલે ભેંસો, એન્ડ ગોડ્સ, ગોડ્સ એટલે કે બકરીઓ, આ બધા માટે હું શેડ, શેડ એટલે કાં તો મોટી જગ્યા, ઝૂંપડી, છાપરું એવું બનાવીશ. ઇટ વિલ, તેમને રહેવા માટે આ બધું હું બનાવીશ. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એટલે કે ઇટ વિલ ગીવ અસ એટલે કે તેઓ મને શું આપશે? મિલ્ક, મિલ્ક એટલે દૂધ, અને જે રાસાયણિક જે ખાતર હોય તેવું મને આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ એન્ડ ફ્રૂટ, એટલે કે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના જે પાક હોય એ, એટલે કે જે એકદમ સારો પાક હોય એ, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી જે હોય એ, એન્ડ ફ્રૂટ, ફ્રૂટ એટલે કે ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્થલી, એટલે કે તે લોકો તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, એટલે કે જે ખેતીવાડી છે એ એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્થી લાઈફ વિથ એન્ડ કેન ગીવ હેલ્થી લાઈફ ટુ અધર, એટલે કે એક ખેડૂત જે કૌટુંબિક અને તંદુરસ્ત જિંદગી માણી શકે છે અને બીજાઓને તંદુરસ્ત જિંદગી આપી શકે છે. આમાં એક્ટિવિટી 2માં બી, પછી ઈ અને એફ, જેની PDF મોકલવામાં આવશે એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. એક્ટિવિટી 3માં લખવાનું નહીં.